પૂરો કરી લીધો. બોલો કે કોકના લગ્નમાં વગર પૂછે વગર ઇન્વિટેશન ગયા. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે આવી ગયા છીએ લગ્નમાં. ફાઇનલી ગાઈસ તો જોઈ લો ડાન્સ તો ન કરે પણ ખાવાનું લઈ લીધું છે. જોઈ લો ફાઇનલી ગાઈસ તો જોઈ લો પાછી પનીરનું શાક, પૂરી, પાપડ, આ કાંદા ટમેટા એ બધું લઈને પાછો આવતો સંભારો લઈને પાછા ખાવા લાગીએ. જો આ જયેશભાઈ ફાઇનલી ગાઈસ તો જોઈ લો હવે આવી ગયા છે અમે ત્રણેય ગાર્ડન ને હવે છે ને બાજુમાં લગન છે ત્યાં જઈએ છે ને મસ્ત ડાન્સ બાન્સ કરીને આવ્યો. જોઈ લો ગાર્ડનમાં તો બહુ ડાન્સ કર્યો, બધા જોઈ છે અમને. અને હવે જવું છે અમારે છે ને લગનમાં કે ભાઈ લગન છે કે હું છે ખબર નહીં. જો ડાન્સ કરવા જવું છે તો આ ભાઈને કાંઈક વાગી ગયું. શું થયું ભાઈ? હવે ફૂલ સિરિયસ છે. તો ચાલો હવે જે બાજુમાં લગન છે ઉપર બતાવું તમને. જોઈ લો હવે ત્યાં જઈએ ને તમને પણ બતાવ્યું. તમે લોકો બ્લોગમાં બનાવી રહેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે જઈએ છે બહાર લગ્નમાં જઈએ છે. જોઈ લો ગાડી બાડી કાઢે છે, એક્ટિવા હટાવે છે. ક્યાં લગ્નમાં? ચાલો લગ્નમાં જઈએ ને આ ભાઈ જોઈ લો ગાડી કાઢે છે. સ્પોર્ટ છે ભાઈ, સ્પોર્ટ. ચાલો હવે ગાડી કાઢીને ભાગીએ ને આ ભાઈ જો સાઈડમાં મૂકે છે. ગધા મજૂરી જ કરતું ભાઈ. તો ચાલો ગાડી તો નીકળી ગઈ છે આપણી. ચાલો ભાગીએ. ગોબા લઈ લે છે ભાઈ આના. ચાલો હવે નીકળીએ. ભાઈ છે ને ગાડી ખોદાવે છે ભાઈ. આમાં જોઈને બાપ હારી ગયો ને વિડીયો તો ગાડી તો પછી કૂદશે પેલા આને ઘરેથી કુદાવી નાખશે. ચાલો જઈએ લગનમાં. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે આવી ગયા છીએ લગનમાં. અમને તો લાગી નાચવાનું મસ્ત છે પણ છે ને ઘર ઘરના નાચે છે ને બીજા બધા ખુરશી પર બેઠા છે ને નાચવાની મજા નહીં આવે એટલે અમે નાચવા પણ નથી જતા. ખાવાની ગાડી પર કઈ છે ખાવા જવું છે નાચવાનું ભલે જોતો પેલા તો જોયા રાખીએ. હવે કેમ કે નાચવું છે પણ નાચવા જેવી મજા આવશે ને કેમ કે ઘર ઘરના નાચું ત્યાં હું નાચું છું. બહારના કોઈ આમ નાચતા હોય ને આમ મોટો હોય કુંડારું મોટું કુંડારું હોય તો મજા આવે નાચવાની. હવે એમને નાચવા જાય તો કોઈ એમ કે જો છોકરી પટાવા આવ્યા. શાબાશ બેટા, બહુત બઢિયા. ડ્રિંક કરીને બહાર ચાલી જવું છે પાછું. ફાઇનલી ગાઈસ તો જોઈ લો ડાન્સ તો ન કરે પણ ખાવાનું લઈ લીધું છે. જોઈ લો ભાઈ ડીશ લઈ લીધી, 2-3 ગ્લાસ તો છાશ પીધી છે ને મસ્ત ખાવાનું લઈ લીધું. જો જે બોલ્યા એ કરીને બતાવ્યું. હજી પનીર બાકી છે. કોકના લગ્નમાં આવીને જોઈ લો અમે મજા કરી. અમે કીધું તું ને કોકના લગ્નમાં જઈને ડાન્સ કરતું. ડાન્સ તો ન કરો પણ ખાવાનું લઈ લીધું. જોઈ લો ઓલા ભાઈ નથી ખાવાના, અમે બે ખાવાના છીએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો પાછી પનીરનું શાક, પૂરી, પાપડ, આ કાંદા ટમેટા એ બધું લઈને પાછો આવતો સંભારો લઈને પાછા ખાવા લાગીએ. જો આ જયેશભાઈ ને અમે તો બધા ડાન્સ કરે છે ને અમે પાછું જો પુલાવ તો ખાઈ લીધા. હવે પનીરને પેલા ખાઈ લઈએ પછી તમને મળીએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે ખાઈ લીધું છે મસ્ત પેટ ભરીને. કોઈ રોક્યા નહીં, કોઈ ઠક્યા નહીં. હા ભાઈ છાશ પીધી ને આપણે તો એની મને પેટ ભરીને પેલા પુલાવ ખાધો પછી છોલેનું શાક હતું, છોલે હતું કે પનીર બધું મિક્સ હતું. હવે બધું ખાઈને હવે પાછા જઈએ છીએ ઘરે. તમને કીધું તું એ રીતે કે છે ને લગ્નમાં જઈએ કોકના લગ્નમાં. આ એક ચેલેન્જ થઈ ગયો. ઉપર અહીંયા જોઈને ચાલુ કરજો. ચેલેન્જ પૂરો થઈ ગયો. અમે એક ચેલેન્જ પૂરો કરી લીધો. બોલો કે કોકના લગ્નમાં વગર પૂછે વગર ઇન્વિટેશન ગયા ને મસ્ત સમજો લગ્ન હતા કે રિસેપ્શન હતું એ આપણે ખબર નથી. ને જો આ ભાઈ મારા છે વિલી મારે વિલી મારે. ફાઇનલી ગાઈસ તો જોઈ લો એક કોમેડી રીલ પણ બનાવી લીધી છે હગ ડે વાળી. કેમ કે કાલે હગ ડે છે તો કાલ મૂકવાટો કાક તો જોઈએ ને. તો કાલે હંગ ડે છે. હંગ ડે ને હગ આમ જો હગ કરીને બતાવજો આવી રીતે. આને હગ ડે કહેવાય. આને હગ ડે કહેવાય. તમારે આવું કોઈને લેવું હોય તો મને કોન્ટ્રાક્ટ કરજો. 500 રૂપિયાનું એક છે ભાઈ. આઈડી નો બતાવે કેમ કે પછી વાયરલ બહુ થઈ જાય, ફેમસ થઈ જાય ભાઈ. કેમ કે આપણા વ્લોગ ની રીચ કેટલી આવે એ કોટ કરી નાખજે. મેં જોયું ઓલું પાછું આવતું હતું. આઈડી આવતી હતી. એ આઈડી વાળું હાલે તો થોડુંક ચાલે ભાઈ. ભલે 2-3 ફોલો વધી જાય તો હું ચાલી જવાનું આપણું. ઓલું વ્યૂ વાળો ને એવું લાઇનિંગ વાળું નાખી. ઓકે ફોટો આવશે પણ હીલું થોડું હે ને કબ છોકરીને આ એવું છે. હા તો કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ. સંસ્કાર નડે છે. સંસ્કાર નડે છે. આ લોકોને હાથ પેઢીમાં સંસ્કાર નડતા ને જયેશભાઈ. આ લોકોને સંસ્કાર નડે છે આડા. શું કરશો આપનું?
તમારી હાથ પેઢીમાં કોઈને સંસ્કાર નડ્યા તો તમને આજે નડ્યા? ભલામણા જો, કાનમાં એરફોન ઘાલી દીધા છે બે બાજુ. રાઉન્ડ મારી નવું જોઈ લો. અને જીગાના આપણે મેં મોબાઈલમાં ચાલુ કરું છું જીગાનું ગીત ને હવે જીગો ક્યાં ક્યાં લઈ જાય કોને ખબર છે ભાઈ. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी. હવે જીગો ક્યાંક મારે ને ક્યાંક મરાવે એ વારી છે આ બધી. સમજો મરને તો કેજો. તો હવે નો આપણે જો હવે ગાડી લઈને જઈ જો. આહા 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 લાગ્યો ભાઈ પડે એવું ના પડે તો ઊભો કરવા જઈએ ભાઈ. ગમે એ માણસને ઊભો તો કરવો પડે. પડેલા માણસને ઊભો કરવો જરૂરી છે. કેમ કે આપણે પણ બહુ વાર પડીએ છીએ બહુ વાર એટલે અતિસર. કેમ કે આપણી રાઇડિંગ સ્કિલ એટલી હાર્ડ છે ને ગમે એના મમરા ભરી દેવી હાલતા હાલતા ગમીના તો નહીં હાડા થાય. ગમીના તો નહીં ભરાય પણ ખુદના બહુ ભરાઈ જાય છે. તો ચાલો હવે તમે લોકો બ્લોગમાં બેઠા રહેજો.